નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ માટે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ચોપડીમાં પેજ નંબર 194 ને 195 તમારે વ્યવસ્થિત 5 થી 6 વખત વાંચવાનું રહેશે, જેથી કરીને કોઈ પણ આકૃતિની રચના તમારે કેવી રીતે કરવાની છે તેમનો તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે. એટલે પેજ નંબર 194 ને 195 તમે વ્યવસ્થિત વાંચશો. ત્યારબાદ તરત આપણી પાસે આવે છે સ્વાધ્યાય 10.1. હવે સ્વાધ્યાય 10.1 માટે તમને અહીંયા કીધું છે કે રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. હવે અહીંયા તમારે માપપટ્ટી એટલે કે સ્કેલ એટલે કે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલા તમને શું કીધું છે કે રેખા AB દોરો. તો રેખા કોને કહેવાય તમને ખબર છે ને, કે જેમાં બે સાઈડ એરો હોય એને રેખા કહેવાય. તો હવે રેખા AB દોરો એટલે એ કોઈ પણ માપ લીધા વગરની આપણે અંદાજે આવી રીતે એક રેખા દોરી લીધી, બરાબર છે. એ રેખા દોરી લીધા પછી આપણે એને એરો આપી દીધા અને કોઈ પણ બે જગ્યાએ આપણને કીધું છે કે રેખા AB દોરો એટલે આપણે AB દોરી લીધા છે. અને આની સાથે સાથે મેં તમને અહીંયા મુદ્દા પણ આપી દીધા છે. રચનાના મુદ્દા લખવાના ફરજિયાત છે. તમને ક્યારેક એવું થાય કે આ ભાઈ આ આકૃતિ કેવી રીતે દોરવાની છે, તો પણ આ રચનાના મુદ્દા જો તમે એક વખત વ્યવસ્થિત 2-3 વખત વાંચશો તો પણ તમને ખબર પડી જશે કે આકૃતિ કેવી રીતે દોરેલી છે. તો અહીંયા જો પહેલો જ મુદ્દો મેં તમને લખાવ્યો છે કે રેખા AB દોરો. તો આપણે રેખા AB દોરી લીધી કોની મદદથી, તો કે ફૂટપટ્ટીની મદદથી. હવે AB રેખાની બહારના ભાગમાં બિંદુ C લો. અને અહીંયા આપણને કીધું છે કે એની બહારના ભાગમાં બિંદુ C લ્યો. એટલે આની ઉપર નહીં, રેખા ઉપર નહીં, એની બહારના ભાગમાં. એટલે આપણે એક જગ્યાએ બિંદુ C લઈ લેશું, બરાબર છે. પહેલું કામ શું કર્યું, રેખા દોરી લીધી AB, એની બહારના ભાગમાં આપણે બિંદુ લઈ લીધું C. ઓકે, અત્યારે આપણે ખાલી એટલું જ કરેલું છે. ત્યારબાદ તમને શું કીધેલું છે, તો કે AB રેખા ઉપર કોઈ બિંદુ D લ્યો. તો હવે આ આપણે બહારની ભાગમાં આપણે C લઈ લીધો છે અને અહીંયા આપણે રેખા AB ઉપર આપણે શું લઈ લેશું, તો કે બિંદુ D. અહીંયા આપણને કીધું છે એમ કે આપણને રેખા AB ને સમાંતર C માંથી પસાર થતી એક બીજી રેખા દોરવાની છે. હવે પહેલી વાત તો હું તમને એક વસ્તુ એ સમજાવી દઉં કે સમાંતર રેખાઓ કોને કહેવાય. તો કે રેલવેના પટ્ટાની જેમ લાઈન હોય તો એ બે છે ને સમાંતર હોય, આમ સીધી જાતી હોય, તો એને સમાંતર રેખાઓ કહેવાય. જેમ કે ફૂટપટ્ટી અહીંયા આપેલી છે તો આપણે એની આ રેખા જોઈએ ને આ રેખા જોઈએ તો એ એકબીજાને સામસામે સમાંતર કહેવાય. આ નોટબુકની જે લાઈન છે એ એકબીજાને સમાંતર કહેવાય, કે એક જ અંતર પણ સરખો તો છે જ, પણ એ સમાંતર એટલે કે એ પણ આમ સીધી જાય છે, આ પણ ક્યાંય એકબીજાને છેદતી નથી. તો એ બંને રેખાઓ શું કહેવાય, એકબીજાને સમાંતર કહેવાય. આપણી સ્કૂલમાં જે બેન્ચ આપેલી છે તો બેન્ચમાં પણ આપણે તમે જોઈ શકો, જે લંબચોરસ બેન્ચ હોય તો એનો જે પાટીઓ હોય, ડેસ્ક હોય, એની પણ જે રેખાઓ તમે જુઓ તો એ એકબીજાને સમાંતર હોય. તો આવી રીતે આપણે રેખા AB ને સમાંતર બિંદુ C માંથી પસાર થતી એક સમાંતર રેખા દોરવાની છે માપપટ્ટી અને પરિકરની મદદથી. તો પહેલું સ્ટેપ શું કર્યું, તો કે રેખા AB દોરી લીધી, બહાર બિંદુ C લઈ લીધું. હવે આપણે શું કરવાનું છે, તો કે રેખા AB ઉપર એક બિંદુ D લેવાનું છે. તો આપણે લઈ લીધું બિંદુ D ગમે એ જગ્યાએ, બરાબર છે. એક જગ્યાએ આપણે નિશ્ચિત કરી છે તો કે આપણે ત્યાં D લઈ લીધું છે. હવે શું કીધું છે જોજો, D ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ. D ને કેન્દ્ર એટલે શું, આપણે લેવાનું છે પરિકર. પરિકર આપણે મૂકવાનું છે, એનો પોઈન્ટ જે છે આપણે D ઉપર મૂકવાનો છે. અનુકૂળ ત્રિજ્યા એટલે ગમે એટલો માપ લેવાનો છે, અંદાજે ગમે એટલો. તો આપણે આટલો માપ લીધો છે, બરાબર છે. મેં આટલો લીધો છે એટલે અત્યારે તમને કરીને બતાડું છું કે આટલો અંદાજે માપ લીધેલો છે. તો ત્યારે આપણે શું કરવાનું રહેશે, તો કે D ને કેન્દ્ર ગણી અને આપણે એક ચાપ રચી લેવાની છે આવી રીતે, બરાબર છે. આ એક ચાપ રચી લીધી. ચાપ રચી લીધા પછી જે આ ચાપ છે એ ચાપ આ AB ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ X આપી દેશું. અહીંયા જ્યાં ટચ કરે છે આ ચાપ ત્યાં X નામ આપી દેશું. હવે એ જ ત્રિજ્યા વડે X ને કેન્દ્ર ગણવાનું. આપણે જે આ ત્રિજ્યા લીધી હતી એ ત્રિજ્યા વડે X ને કેન્દ્ર ગણવાનું અને સામેની તરફ ચાપ રચવાની.
જેથી કરીને તમને અહીંયા ખબર પડશે કે બે રેખાઓ છે એકબીજાને ક્યાં છેદે છે, અને ત્યાંથી આપણે શું કરવાનું રહેશે, સીડીને દોરવાનું રહેશે. કારણ કે આપણે કરી શકીએ કે ભાઈ આ બાજુ રેખા જાય, આ બાજુ રેખા જાય, ગમે ત્યાં જતી હોય, પણ આપણે આ ચાપ રચી લીધા પછી આપણે સીડીને શું કરી લેશું, તો કે જોડી લેશું. અથવા તો તમે પહેલા પણ જોડી શકો છો કે સીડીને તમે જોડી લ્યો. આ તમે જે માપ લ્યો છો ને એ આપણે શેના માટે લેશું, કે એને સમાંતર રેખા કરવા માટે. બરાબર છે. તો આ ચાપ દોરી લીધા પછી ફરીથી તમને કહું છું કે પેલા રેખા AB લઈ લ્યો. AB લીધા પછી બહારના ભાગમાં C લઈ લ્યો. C લીધા પછી રેખા AB ઉપર D લઈ લ્યો અને CD ને તમે પેલા જોડી લ્યો. CD ને જોડી લીધા પછી અનુકૂળ ત્રિજ્યા લઈ લ્યો. અનુકૂળ ત્રિજ્યા લીધા પછી તમે શું કરશો, તો કે એક ચાપ રચી લેશો પરિકરની મદદથી. અનુકૂળ ત્રિજ્યા એટલે કે ગમે એટલી તમે તમારી ઈચ્છા પ્રમાણે 1 ઇંચની કે 1 સેન્ટીમીટરની 2 સેન્ટીમીટરની લઈ શકો, પણ આપણે એવી રીતે લેવાની જેથી કરીને આપણી આકૃતિ બહુ મોટી કે બહુ નાની ન થાય. તો આપણે લઈ લીધા પછી આપણે શું કરેલું છે, ડી ને કેન્દ્ર ગણવાનું અને ચાપ રચવાની રહેશે. હવે જોજો અહીંયા આપણને કીધું છે એ પ્રમાણે આપણે એટલું કામ થઈ ગયું. હવે ઈ ચાપ છે એ સીડી ને જ્યાં છેદે છે ત્યાં વાય નામ આપી દેવાનું છે. અહીંયા લખેલું જ છે આપણે મુદ્દામાં. હવે સી કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા લઈ ચાપ દોરો. હવે જેટલી ત્રિજ્યા આપણે અહીંયા લીધી હતી એટલી જ ત્રિજ્યાનું માપ લઈ આપણે અહીંથી ચાપ રચવાની રહેશે. આમ દેખાય છે બધાને, સી ને કેન્દ્ર ગણવાનું છે અને એટલી ત્રિજ્યા વડે પાછું આપણે આ જે એક ચાપ રચેલી છે ત્યાં આપણે નામ પી આપી દેશું અને પી ને કેન્દ્ર ગણીને સામેની સાઈડ આપણે ચાપ રચી લેશું. અને એ ચાપ અને બંને ચાપ જ્યાં ભેગી થશે ત્યાંથી આપણે એક રેખા દોરી લેશું, જેથી કરીને આપણને AB ને સમાંતર રેખા એમ મળશે, એક બીજી સમાંતર રેખા મળશે. તો આવી રીતે આપણે એક આકૃતિ તૈયાર કરવાની છે. જે આપણને કીધું હતું કે AB દોરો, એની બહાર બિંદુ C લ્યો અને AB ને સમાંતર રેખા દોરો માપપટ્ટી અને પરિકરની મદદથી, જે આપણે કરી લીધું. મુદ્દા લખેલા જ છે, પીડીએફમાં મળી જશે. ન સમજાય તો આ ફરીથી તમે એક વખત મુદ્દા છે 10 વખત વાંચશો તોય તમને આરામથી આવડી જશે. હવે આવે છે દાખલા નંબર 2. રેખા L દોરો. L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. હવે જોજો આપણને શું કીધું છે એટલે ધ્યાનથી સમજજો કે પહેલા આપણે રેખા L દોરવાની છે. L ના કોઈ પણ એક બિંદુ આગળ શું કરવાનું છે, તો કે L ને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર X બિંદુ લો અને જે L થી 4 સેન્ટીમીટર દૂર હોય X માંથી L ને સમાંતર રેખા M દોરો. હવે જોજો સૌથી પહેલા આપણે એક L રેખા દોરી દેવાની છે. એટલે એક રેખા આપણે દોરી દઈએ અને નામ આપી દઈએ L. એને લંબ રેખા એટલે શું કહેવાય, તો કે આપણે એના વચમાંથી પસાર થતી હોય એવી એક રેખા દોરવાની હોય. એટલે રેખા L દોરો, તેની ઉપર એક બિંદુ Y લો. એટલે આ રેખા ઉપર આપણે ગમે એ એક જગ્યાએ વચ્ચોવચ બને ત્યાં સુધી તો આપણે Y લઈ લેશું. ત્યાં આપણે એક બિંદુ Y લઈ લીધું છે. તો હવે શું કરવાનું છે, તો કે આપણે એક લંબ રેખા દોરવાની છે. હવે લંબ રેખા એ છે ને હંમેશા કાટકોણ બનાવે. શું બનાવે, કાટકોણ. કારણ કે હંમેશા કોઈ પણ લંબ રેખાઓ છે ને એ આવી હોય, એક આવી રીતે આડી રેખા અને એક એમાંથી પસાર થતી હોય, તો આ ચારે જગ્યાએ કાટકોણ બનાવે. એટલે અત્યારે જો હું એમનેમ દોરું તો આ કેવી બની, આડી અવળી થઈ ને. એટલે આપણે માપ લઈને કરશું. માપ લેવાથી શું થશે, તો કે પરફેક્ટ 90 એંગલ નો કાટખૂણો તૈયાર થશે. તો હવે આ L રેખા ઉપર આપણે Y બિંદુ લઈ લીધું. તો હવે રેખા L પરના બિંદુ Y આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રચો. હવે 90 અંશનો ખૂણો બનાવવા માટે આપણે શું કરવું જોઈએ, આગળ મેં તમને શીખડાવી દીધું છે કે આ ખૂણા કેવી રીતે બનાવવાના. દરેક માપના ખૂણા શીખડાવી દીધા છે. તો આપણે ગમે એવી અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. ઓકે, તો આપણે ધારો કે આટલી ત્રિજ્યા લીધી. તો હવે Y ને કેન્દ્ર ગણશું આપણે. હજી જોજો આ રેખા આપણે તૈયાર કરી જ નથી, બરાબર છે. આપણે ફક્ત રેખા L દોરેલી છે, એની ઉપર આપણે Y બિંદુ લઈ લીધું છે. હવે એ બિંદુને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે અર્ધું વર્તુળ એટલે કે એક ચાપની રચના કરવાની છે. દેખાય છે બધાને? આવી રીતે એક ચાપ રચી લેશું. ઓકે, આ ચાપ રચી લીધા પછી આપણે એ જ ત્રિજ્યા વડે આપણે શું કરશું, જોજો ત્રિજ્યા ફરી ન જાય એટલે માટે પાછી લઈ લેવાનું, મેળ કરી લેવાનો. તો અહીંથી આપણે પેલી ત્રિજ્યા ચાપ લેશું, પેલી આ બીજી ચાપ, આ બે ચાપ લઈ લીધા પછી
આ પહેલી ચાપને પાછી કેન્દ્ર ગણી સામેની તરફ ઉપરની તરફ ચાપ, અને બીજી ચાપને કેન્દ્ર ગણીને સામે ઉપરની તરફ ચાપ રચવાની. ઓકે, મારા એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં આ છે એટલે મને થોડુંક ઓછું ફાવશે, એટલે જ મેં પહેલેથી આકૃતિ દોરીને રાખી છે. તો બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે સ્કેલની મદદથી સીધી લાઈન દોરી લેવાની રહેશે. આ બંને ચાપ જ્યાં છેદતી હોય ત્યાં જ આપણી રેખા પસાર થવી જોઈએ. હવે આટલું કામ પતી ગયું આપણું બધા. અને હવે જો શું કરવાનું છે, અહીંયા આપણને કીધું છે કે એક્સ બિંદુ લેવાનું છે, પણ એ 4 સેમીના અંતરે લેવાનું છે. કેટલા અંતરે લેવાનું છે? 4 સેમીના અંતરે. તો એ આપણે સ્કેલની મદદથી પણ માપી શકીએ કે આ આપણું વાય બિંદુ જ્યાં છે, તમે જોઈ શકો, આ 0 આપણે અહીંયા મૂકીએ, 0 થી 4 સેમી. બરાબર છે? દેખાય છે બધાને? આ 0 થી 4 સેમી એટલે ત્યાં 4 સેમીમાં આપણે શું કરશું? એક પોઈન્ટ કરી દેશું. અહીંયા પોઈન્ટ કરી લીધા પછી ત્યાં નામ આપી દેશું એક્સ. હવે આપણે સેમ ત્રિજ્યા લેવાની છે. આ જેટલી ત્રિજ્યા આપણે અહીંયા લીધી હતી એટલી જ ત્રિજ્યા વડે આ એક્સ ને આપણે કેન્દ્ર ગણવાનું છે, અને આવી રીતે એક્સ ઉપર પોઈન્ટ મૂકી અને અર્ધવર્તુળ એટલે કે ચાપની રચના કરવાની છે. અને ફરીથી ત્યાંથી પણ એવી જ રીતે આપણે એક જગ્યાએથી મૂકી, અહીંથી ધારો કે અહીંયા મૂક્યું હોય તો એક ચાપ આ બાજુથી અને ફરીથી અહીંયા કેન્દ્ર ગણી અને એક ચાપ અહીંયા. હવે બંને ચાપને કેન્દ્ર ગણી એક ઉપરની તરફ, ફરીથી એક અહીંયાથી કેન્દ્ર ગણી અને ઉપરની તરફ ચાપ, અને આ બંને ચાપ જ્યાં છેદશે ત્યાં આપણે લાઈન દોરવાની રહેશે એકદમ સીધી આવી રીતે. આ આપણો પોઈન્ટ અને જે બંને ચાપ છે એને આપણે છેદશું. આમાં તમને એમ લાગશે કે આમાં શું અઘરી વાત છે, લાઈન તો છે આપણી પાસે. પણ જો તમે આવી રીતે કોરા કાગળમાં જે લાઈન વગરનું હોય એમાં આપણે દોરવા બેસીએ તો ત્યારે આપણને ખબર પડે કે એકદમ પરફેક્ટ 90° ખૂણો બનાવવો જરૂરી છે, જેના માટે આ ચાપ લેવી જરૂરી છે. તો આ મુદ્દા પણ આપણી પાસે છે અને આપણી આકૃતિ પણ તૈયાર છે. તો આપણી બીજી રચના પૂર્ણ થાય છે. હવે ત્રીજી રચના જે છે એ તમારે જાતે કરવાની છે. મુદ્દા તમને પીડીએફમાં મળી જ જશે, રચના પણ મળી જશે, પણ તમે જાતે કરવાનો પ્રયત્ન કરશો. તો આપણું 10.1 અહીંયા પૂરું થશે.